ઓપરેશન સિંદૂરથી સફળતાને પગલે ભાજપ તરફથી વિશેષ આયોજન 13 થી 23 મે સુધી દેશભરમાં ભાજપનું તિરંગા યાત્રાનું આયોજન દેશની સેનાના શૌર્યની ગાથા જન જન સુધી પહોંચાડશે ભાજપ ભારતીય સેનાના આત્મસન્માનને મજબૂત બનાવવા તિરંગા યાત્રા યોજાશે અમદાવાદના વાડજમાં તિરંગા યાત્રાનું વિશેષ આયોજન વાડજ વ્યાસવાડીથી તિરંગા યાત્રા નીકળશે ગુજરાત વેપારી મહામંડળ અને રેડ ક્રોસ સોસાયટી પણ જોડાશે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાશે જેમાં અમદાવાદના વાડજમાં તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વાડજ વ્યાસવાડીથી આ તિરંગા યાત્રા નીકળશે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે સોનલ ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શું વિગત જી ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે ભાજપ તરફથી જે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત 13 થી 23 મે સુધી દેશભરમાં ભાજપની તિરંગા યાત્રાનું આયોજન કરાશે જે પ્રકારે સેનાએ તેની શૌર્ય બતાવ્યું છે એ શૌર્યની ગાથા જનજન સુધી પહોંચાડવા માટે થઈને ભાજપના ઉપક્રમે આ આયોજન કરાયું છે ભારતીય સેનાના આત્મસન્માનને મજબૂત બનાવવા માટે થઈ અને આ તિરંગા યાત્રા જે છે તેનું આયોજન કરાયું છે જે અંતર્ગત અમદાવાદના વાડજમાં પણ તિરંગા યાત્રા યોજાશે વાડજથી શરૂ કરીને વ્યાસવાડીથી આ જે તિરંગા યાત્રા છે તે નીકળશે જેમાં ગુજરાત વેપારી મહામંડળ એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જે છે તે અને રેડ ક્રોસ ના ઉપક્રમે સંયુક્ત રીતે જે આ આયોજન છે તે કરવામાં આવ્યું છે આજની જે આ યાત્રા છે તેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહી શકે છે જી સોનલ વિગત બદલ આપનો આભાર તો ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સેનાના આત્મસન્માનને મજબૂત બનાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના વાડજમાં તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે 13 થી 23 મે સુધી દેશભરમાં ભાજપની તિરંગા યાત્રા યોજાશે અમદાવાદમાં પણ વાડજમાં વ્યાસવાડીથી આ તિરંગા યાત્રા નીકળવાની છે તો ભારતીય સેનાના આત્મસન્માનને મજબૂત બનાવવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાત વેપારી મહામંડળ એસોસિએશન પણ આ તિરંગા યાત્રામાં જોડાવાના છે ઓપરેશન સિંધુની સફળતાને પગલે ભાજપ તરફથી આ એક વિશેષ આયોજન જેમાં 13 થી 23 મે સુધી દેશભરમાં ભાજપની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે તો આજથી આ તિરંગા યાત્રા શરૂ થવાની છે તો દેશની સેનાની શૌર્યની ગાથા જન જન સુધી ભાજપ પહોંચાડશે તો ભારતીય સેનાના આત્મસન્માનને મજબૂત બનાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે